આજે આપણે ઘાત અને ઘાતાંક નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ। એમાં ખાસ મોટી સંખ્યા જે છે એમાં ઘાતાંકની રીતે આપણે જો ઉપયોગ કરીએ તો આપણે ખૂબ જ ટૂંકી સરળતાથી ગણતરીઓ કરી શકતા હોય। જેમ કે એક ઉદાહરણ લઈએ કે 10,000 છે, ચાલો તો આપણે 10,000 એટલે આપણને ખબર જ છે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 10 ને 4 વખત આપણે પોતાની સાથે ગુણાકાર કરીએ ત્યારે 10,000 થાય છે। એટલે પોતાનો જ્યારે ગુણાકાર આવતો હોય ત્યારે આપણે એ સંખ્યાને આધાર તરીકે લખી અને જેટલી વખત એ ગુણાકાર પુનરાવર્તિત થયો એને અંશમાં લખવી, એટલે કે ઘાતમાં આપણે દર્શાવીએ, અંશ તો ન બોલીએ પણ ઘાતમાં દર્શાવીએ, બરાબર। એટલે આપણે અહીંયા જો ધારો કે 10ની 4 ઘાત લખીએ તો આની અંદર 10ની 4 ઘાત, એમાં 10 ને આધાર તરીકે લઈએ અને 4 એનો ઘાતાંક થયો। તો ખાસ 10ની 4 ઘાત એને બોલાવીશું 10ની 4 ઘાત। તો ઘાત સ્વરૂપે આપણે જે દર્શાવીએ, જેટલી ઘાત હોય એટલી વખત એ સંખ્યાનો ગુણાકાર પુનરાવર્તિત થાય। ધારો કે 10ની 3 ઘાત હોય તો 10 કેટલી વખત ગુણાકારમાં આવે? 3 વાર। 2ની 5 ઘાત હોય તો 2 કેટલી વખત ગુણાકારમાં આવે? 5 વાર। સમજાય ને? એ રીતે ધારો કે 3ની 3 ઘાત હોય તો 3 કેટલી વખત ગુણાકારમાં આવે? 3 વાર। 4ની 2 ઘાત હોય તો 4 કેટલી વખત ગુણાકારમાં આવે? 2 વાર, બરાબર। તો જેટલી ઘાત હોય એટલી વખત આપણે એ સંખ્યાને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની થાય। ધારો કે કોઈ સંખ્યા છે -2ની 3 ઘાત, તો -2 3 વખત ગુણાકારમાં લેવાના, -2 ગુણ્યા -2 ગુણ્યા -2। જો -2ની 4 ઘાત ગુણાકારમાં હોય તો 4 વખત એને લેવાના। હવે આપણને આમાં એવું દર્શાવેલું છે કે સંખ્યા આપણને આપેલી હશે અને એને ઘાત સ્વરૂપે દર્શાવો। ધારો કે આપણને દર્શાવ્યા, ચાલો 72, 72 ને ઘાત સ્વરૂપે લખો તો 72 તો સીધી કોઈનો વર્ગ કે ઘન કે એમ નહીં મળે। એટલે આપણે હંમેશા આવી રીતે જ્યારે સંખ્યા આપેલી હોય તો પેલું શું કરવાનું? એના અવયવ પાડી દો। 72 છે એટલે 2 વડે ભાગ ચાલશે તો 36, હજુ 2 વડે ભાગ ચાલશે 18 2 36, 2 વડે ચાલશે 9, હવે 9 છે એટલે 2 વડે ના ચાલે એટલે 3 વડે, તો 3 3 9, હવે 3 વડે ચલાવો એટલે 1, એટલે 72 માટે શું આવ્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, તો 2 કેટલી વખત આવ્યા? 3 વાર, તો 2ની 3 ઘાત ગુણ્યા 3 કેટલી વખત આવ્યા? 2 વાર, તો 3ની 2 ઘાત। તો આપણે આ સંખ્યા જે આપણને આપેલી છે એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવી, બરાબર। તો 72 માટે આપણે શું લખી શક્યા? 2ની 3 ઘાત અને 3ની 2 ઘાતનો ગુણાકાર, બરાબર। એવી રીતે ધારો કે આપણને 1000 આપ્યા, ચાલો તો 1000 માટે જો પેલા આપણે ભાગ પાડી દઈએ તો 1000 ના અવયવ પાડીએ તો પેલા 2 વડે એટલે 500, 2 વડે એટલે 250, 2 વડે એટલે 125, 125 છે સીધું 5 વડે એટલે કેટલા થશે? 25, હવે 5 વડે એટલે 5 અને 5 વડે એટલે 1। તો 1000 માટે શું આવ્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો 2 કેટલી વખત આવ્યા? 3 વાર, તો 2ની 3 ઘાત। 5 કેટલી વખત આવ્યા? 3 વાર, તો 5ની પણ 3 ઘાત થાય। રેડી? તો આ રીતે આપણે ગણતરી કરવાની થાય। હવે કિંમત મેળવવાની છે એ પ્રકારના દાખલા, કિંમત મેળવવા પ્રકારના દાખલામાં સ્વાધ્યાય 13.1, ચાલો પહેલો દાખલો, કિંમત મેળવો। એમાં પેલો 2ની 6 ઘાત, 2ની 6 ઘાત, તો આપણે દર્શાવીએ 2 કેટલી વખત લેવાની છે? 6 વખત 2 લેવાના ગુણાકારમાં, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2,
1 2 3 4 5 અને 6 વખત આપણે 2 ને લીધા. હવે એની કિંમત મેળવવાની હોવાથી એનો ગુણાકાર કરવો પડશે. તો પહેલાં જો આવી રીતે સહેલું કરી નાખાય 2 2 4 2 2 4 2 2 4. હવે આ બેને કરી નાખો 4 4 16 16 4 64. એટલે 2ની 6 ઘાતની કિંમત આપણે મેળવીએ તો કેટલી મળે છે આપણને 64. ચાલો બીજું 9ની 3 ઘાત. 9ની 3 ઘાત છે તો 9 કેટલી વખત દર્શાવવાના છે 3 વખત ગુણાકારમાં 1 2 અને 3 વખત આપણે 9ને ગુણાકારમાં દર્શાવીએ. ચાલો હવે એનો ગુણાકાર કરીએ તો પેલા 2નો ગુણાકાર કરાય 9 9 81 એને ગુણ્યા 9. હવે 9 1 9 9 8 72 એટલે 729. જો ખાસ તમને જણાવી દઉં કે તમને 1 થી 10ના ઘન તો આવડવા જોઈએ અને 1 થી 20ના વર્ગ તમને આવડતા હોય તો ઘણી બધી ગણતરી સહેલી પડે. એટલે આજનું હોમવર્ક 1 થી 20ના વર્ગ તૈયાર કરજો અને 1 થી 10ના ઘન મોઢે હોવા જોઈએ. છઠ્ઠા ધોરણમાં પણ તમે ભણી જ ગયા છો એટલે થોડીક ધ્યાન દેજો. ચાલો ત્રીજું 11ની ઉપર 2 એટલે 11ની 2 ઘાત થઈ એટલે 11 કેટલી વખત ગુણાકારમાં આવશે 2 વખત 11 ગુણ્યા 11. બરાબર. હવે 11 ગુણ્યા 11 કરીએ જો 11 1 11 નો 1 વધી પડે સીધા 10. 11 1 11 માં 1 નાખી દો. બરાબર. કેટલા થશે 11માં 1 નાખો એટલે 12 એટલે 121. 11 નો વર્ગ કેટલો થયો 121. સીધો જ ગુણાકાર કર્યો છે આપણે. 11 1 11 નો એકડો વધે અહીંયા આપણે જે 10 એનો એકડો અહીંયા જવા દીધો 11 1 11 ને 1 12 સીધું 11ના પાડા સાથે સીધી ગણતરી. ત્યાર પછી નંબર 4 5ની 4 ઘાત. તો 5 કેટલી વખત કરશું આપણે 4 વખત 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે આપણે 5 5 ને કરો ગુણાકાર તો 5 5 25 ફરી પાછું 25 અને હવે 25 ગુણ્યા 25 કરવાના થાય. બરાબર. એટલે અહીંયા જો 25 અને ગુણાકાર કરતા જઈએ આપણે 625. કોઈ પણ સંખ્યાની પાછળ હંમેશા ધ્યાન રાખો 5 હોય અને એનો વર્ગ કરવાનો થાય ત્યારે ખૂબ સહેલું. ધારો કે 15 છે ચાલો તો એનો વર્ગ કરવાનો થાય ત્યારે આ 5 લઈ લેવાના એનો વર્ગ કરો 25. હવે અહીંયા 1 વધ્યો 1 પછીની સંખ્યા કઈ આવે 2. 1 પછીની સંખ્યા 2 એની સાથે 1નો ગુણાકાર તો 1 2 2. બરાબર. 1 2 2 એટલે 225 એટલે 15નો વર્ગ થઈ ગયો 225. ધારો કે આપણે 25નો વર્ગ કરવાનો હોય તો પેલા 5નો વર્ગ મૂકી દો 25. હવે અહીંયા 2 લઈ લ્યો એના પછીની સંખ્યા 3 તો 2 3 6 એટલે 625. 35નો વર્ગ કરવાનો હોય તો 5નો વર્ગ મૂકી દો પેલા 25. હવે અહીંથી આગળથી 3 લઈ લ્યો એના પછીની સંખ્યા 4 3 4 12 એટલે 12 25. 45નો વર્ગ કરવાનો હોય તો પેલા 25 5નો વર્ગ મૂકી દો 25. હવે 4 લઈ લ્યો એના પછીની સંખ્યા 4 25 20 25. રેડી. તો આ રીતે આપણે એની ગણતરી કરવાની થાય. હવે આપણને દાખલા નંબર 2 છે નીચે દર્શાવેલા સ્વરૂપ જે છે એને ઘાત સ્વરૂપે દર્શાવવાના છે. તો પેલું બરાબર ઘાત સ્વરૂપે દર્શાવીએ તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 6 કેટલી વખત આવ્યા ઉર્વશી 4 વખત. 4 વખત આવ્યા એનો અર્થ શું થયો 6 ની ઉપર કેટલી ઘાત કરશું આપણે 4. હા. પછી ટી ગુણ્યા ટી તો ટી કેટલી વખત આવ્યા 2 વખત તો ટી ની ઉપર 2 ઘાત. પછી બી ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા બી કેટલી વખત બી આવ્યા 4 વખત એટલે બી ની ઉપર 4 ઘાત. એના પછી ચોથું 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 તો 5 કેટલી વખત આવ્યા 2 વખત એટલે 5નો વર્ગ. અહીંયા સંખ્યા બદલી ગઈ છે 7 કેટલી વખત આવ્યા 3 વખત એટલે 7 ની ઉપર 3 ઘાત. પાંચમો
2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a બરાબર. જો ચોપડીમાં નંબર લખવામાં ભૂલ છે ને આ 5 ની બદલે 2 નંબર જ આપ્યા છે અને 6 ની બદલે 3 નંબર જ આપ્યા છે એટલે આપણે અહીંયા 5 કરી નાખજો અને એના પછીના દાખલામાં 6 કરી નાખજો. અહીં 2 કેટલી વખત આવ્યા? 2 વખત. અને a કેટલી વખત આવ્યા? 2 વખત. એટલે 2 નો વર્ગ થાય અને a નો પણ વર્ગ થાય. હવે છઠ્ઠો દાખલો જુઓ. a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા c ગુણ્યા c ગુણ્યા c અને d. તો a કેટલી વખત છે? 3 વખત એટલે એનો ઘન. c કેટલી વખત છે? 4 વખત એટલે એની 4 ઘાત. અને d કેટલી વખત છે? 1 એટલે 1 ઉપર લખવાની કઈ જરૂર નથી. બરાબર. હવે એના પછીનો જે દાખલો છે ખૂબ મજા આવે એવો દાખલો છે. અવયવની સાથેની રમત છે. એમાં નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે અને ઘાતાંકના સંકેતનો ઉપયોગ કરીને લખવાની છે. એટલે એમાં પેલું આપણને 512 આપ્યા છે. તો પહેલાં આપણે 512ના અવયવ પાડી નાખો ચાલો. એટલે લસાની પદ્ધતિ તમને ખબર જ છે. અવયવ અલગ અલગ પાડવાની રીત જે છે અગાઉ શીખી ગયા છીએ આપણે. નિસરણી બનાવી જ દો. 512 માટે પહેલાં પાછળ 2 છે એટલે 2 વડે ભાગ પાડો. તો અહીંયા 2 2 4 1 વધ્યો એટલે 11 થયા. 2 5 10 1 વધ્યો એટલે 12 થયા. અને 2 6 12 256. હજુ 2 વડે ભાગ આલશે એટલે અહીંયા 2 1 2 2 2 4 અને 2 8 16 128. હજી 2 વડે હાલશે એટલે 6 2 12 અને 4 64. હજી 2 વડે હાલે એટલે 64 ભાગ્યા 2 કરો કેટલા આવશે? 32. હજી 2 વડે ભાગ પાડો એટલે 32 ભાગ્યા 2 કરશો એટલે 16. હજી 2 વડે ભાગ પાડશો એટલે 8. હજી 2 વડે ભાગ પાડશો એટલે 4. 2 વડે ભાગ પાડશો એટલે 2 અને 2 વડે ભાગ પાડશો એટલે 1. તો 512 માટે કેટલી વખત 2 આવ્યા ગણો? 1 2 3 4 5 6 7 8 ને 9 વખત. એટલે 2 ગુણ્યા 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 2 9 વખત થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9. એટલે 2 કેટલી વખત રિપીટ થયા? 9 વખત. એટલે 2 ની 9 ઘાત. કેટલા જવાબ આવશે? 2 ની 9 ઘાત. રેડી? હા, આ રીતે તમારે ગણતરી કરવાની થાય. એના પછી આપણે 343 વાળું લઈએ છીએ. હવે 343 છે એને પણ તમે નિસરણી બનાવી દો. તો પેલું તો પાછળ 3 છે એટલે 2 વડે ભાગ પડે નહીં. પછી 3 વડે ભાગ પાડવા માટે આનો સરવાળો કરો. 3 ને 4 7 ને 3 10. તો 3 10 છે એ 3 વડે અવિભાજ્ય છે એટલે એ પણ એના પણ ભાગ પડશે નહીં. 4 વડે તો ન જ પડે. 2 વડે ન પડે તો 4 વડે ન પડે. અને પાછળ 0 કે 5 નથી એટલે 5 વડે પણ ભાગ પડશે નહીં. 2 વડે ન પડ્યું હોય, 3 વડે ન પડ્યું હોય તો 6 વડે પણ ન પડે. એટલે સીધું 7 નો વારો આવ્યો. 7 વડે પાડીએ ચાલો. 7 માટે જુઓ 7 4 28. 7 4 28. હવે 34 માંથી 28 કાઢો એટલે 6 વધ્યા. પાછળ લાગ્યો તગડો એટલે 63 થયા. 7 9 63. 49 આવ્યો એટલે 7 7 49 7 1. એટલે જ મેં તમને અગાઉ હમણાં જ કીધું કે 10 સુધીના ઘન પાકા કરો તો તમને સીધું આવડે. 343 કોનો ઘન છે તો કે 7 નો. એટલે તમને સીધું ખબર પડે. તો 343 માટે 7 કેટલી વખત ગુણાકારમાં આવ્યા? 3 વખત. એટલે 7 નો ઘન. શું લખશું આપણે એમાં? 7 નો ઘન. હવે 729. 729 ના અવયવ પેલા પાડી દો. તો 2 વડે નહીં પડે કારણ કે પાછળ 9 છે. હવે 3 વડે પડશે કેમ કે સરવાળો કરો તો 7 ને 2 9 ને 9 18. એટલે 3 વડે ભાગ પડશે એટલે 3 2 6. 1 વધ્યો 12 થયા. 3 4 12. 3 3 9 243. હજી 3 વડે પડશે 8 3 24. 3 1 3. હજી પડશે 27 3.
9 3 3 1 729 માટે 3 6 વખત આવ્યા 1 2 3 4 5 અને 6 એટલે આપણે શું કરશું 3 ઉપર કેટલી ઘાત કરશું 6 ઘાત રેડી 6 ઘાત આવશે ચાલો હવે એના પછી જે 31 25 છે એ હોમવર્કમાં એમાં તમે ટ્રાય કરજો બરાબર ત્યાર પછી ચોથો દાખલો છે તમારે મોટી સંખ્યા ગોતવાની છે મોટી સંખ્યા શોધી કાઢો એમાં પેલું 4 ની 3 ઘાત અને 3 ની 4 ઘાત તો કિંમત મેળવવાની જે મોટું આવે એને મોટું દર્શાવી દો 4 ની 3 ઘાત છે તો શું કરશો તમે 4 કેટલી વખત 3 વખત 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 4 ગુણ્યા 4 16 4 64 હવે 3 ની 4 ઘાત તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 3 9 3 3 9 ને 9 9 81 થયા ને તો કોણ મોટું આવ્યું 3 ની 4 ઘાત કેટલા આવ્યા 81 એટલે આમ લખવાનું 4 ની 3 ને 3 ની 4 મોટું છે 3 ની 4 ઘાત એટલે નાના બાજુ કોણી મારી દો એટલે 4 ની 3 ઘાત નાના છે 3 ની 4 ઘાત કરતા નિશાની સાથે તમે દર્શાવી દીધું બરાબર હા 4 ક્યુબ ઇઝ લેસ ધેન 3 ની કેટલી ઘાત છે 4 ઘાત ઓકે ચાલો હવે નંબર 2 5 ની 3 ઘાત અને 3 ની 5 ઘાત તેમાં પણ આ જ રીતે કરવાનું 5 ની 3 ઘાત છે એટલે શું લખશો તમે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અને 3 ની 5 ઘાત માટે શું લખશો 3 કેટલી વખત 5 વખત કરો ગુણાકાર 5 ની 3 ઘાત એટલે 5 5 25 પંચા 125 અને 3 3 9 3 3 9 એટલે 9 9 81 ગુણ્યા 3 81 ને 3 નો ગુણાકાર કરો તો 3 1 3 8 3 24 243 તો કોણ મોટા થયા 243 એટલે 5 ની 3 ઘાત લેસ ધેન 3 ની 5 ઘાત રેડી તો આવી રીતે તમારે ગણતરી કરવાની થશે કરશો ને હા બસ તો એના પછી હજી એકાદો આપણે લઈ લઈએ પેલા ગણતરી વાળું જે સહેલું પડે એ હવે 2 ની 8 ઘાત અને 8 ની 2 ઘાત તો 2 ની 8 ઘાત કરો એટલે કેટલા આવે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 5 6 7 ને 8 વખત 2 તો 2 2 4 2 2 4 2 2 4 2 2 4 4 4 16 4 4 16 256 16 નો વર્ગ એટલે 2 ની 8 ઘાત માટેની ગણતરી થઈ 256 હવે 8 નો વર્ગ એટલે 8 ગુણ્યા 8 તો 8 8 64 તો મોટા કોણ થયા 2 ની 8 ઘાત તો 2 ની 8 ઘાત ઇઝ ગ્રેટર ધેન 8 ની 2 ઘાત તો આવી રીતે તમારે દર્શાવવાનું થશે બરાબર તો અહીંયા સુધી આજ રાખીએ છીએ આપણે તમે આને પ્રેક્ટિસ કરજો અને ઘાત સ્વરૂપે દર્શાવજો રેડી સારું ચાલો હા